હલો મિત્રો, અમે છે ને ઘરે પ્રસંગ હતો એટલે બધા બીજી હતા એટલે વિડીયો બનાવી નતા શક્યા. હવેથી અમારે રેગ્યુલર વિડીયો આવશે. જો મિત્રો, આ ગુંદા છે. આપણે ગુંદાના મોરનું સબ્જી બતાવી હતી, બનાવી હતું અમે. હવે આ ગુંદા મોટા થઈ ગયા છે એટલે ભરેલા ગુંદાનું શાક આજે બનાવીએ છીએ. આની એક નવી વાનગી બનાવીએ છીએ આજે, ભરેલા ગુંદાનું. જેવી રીતે ભરેલા રીંગણ બનાવીએ છીએ ને, બસ સેમ એ રીતે બનાવીએ છીએ. જો આને છે ને ડીશમાંથી અલગ કરી દેવાના. બધા ડીટા હોય ને કાઢીને આ રીતે જો આ રીતે એને અલગ કરી દેવાના અને પછી પાણીમાં બોઇલ કરવાના. જો મિત્રો, આ રીતે મીડિયમ ગેસ ઉપર 3 થી 4 મિનિટ અથવા 5 મિનિટ બફાઈ જાય ત્યાં સુધી એને એ કરી લેવાના. અને બફાઈ જાય એટલે પછી એને પાણીમાંથી બહાર કાઢી લેવા. જો મિત્રો, આ ગુંદા બાફી લીધા છે અને બફાયા પછી ઠંડા થવા દેવાના, કારણ કે ગરમ હશે તો આપણે એ નહીં જાય. ગરમ થયા પછી ઠંડા થયા પછી આને આ રીતે બીયા કાઢી લેવાના છે. એક કાકરી લસણ આખું, 3 થી 4 લીલા મરચાં મીડિયમ તીખા અને એક મુઠ્ઠી જેટલા દાણા દંડા સાથે અને 3 થી 4 ચમચી તલ, આ બધાને વાટીને પેસ્ટ બનાવી દેવાની છે. અને તમે આ મસાલાને તમે મિક્સરમાં જો ક્રશ કરશો ને તો પાણી છોડી દેશે, બહુ ઢીલું થઈ જશે ને ટફિંગ નહીં થાય. એટલે આને છે ને આ રીતે મેન્યુઅલી જ આપણે તૈયાર કરવાની છે પેસ્ટ. આમ જ આ લીલા મસાલા લીધા આપણે. હવે આ સૂકા મસાલા છે, એમાં મરચું છે, મીઠું છે, ધાણા પાવડર છે, ગરમ મસાલો છે, કિચન કિંગ અને હળદર. આ બધું પણ આમ જ નાખી અને સાથે જ કૂટી દેવાનું છે. તો લગભગ 1 પરી જેવું તેલ, એટલે આટલું તેલ લઈ અને મીડિયમ ગેસ પર અને એમાં છે ને સાંતળી દેવાનો છે, એટલે લસણ કાચું ના લાગે. તમે કાચો મસાલો રાખ્યો ને લસણની તીખાશ શાકમાં રાખશે એટલે મજા નહીં આવે. તો આ રીતે ગુંદામાંથી બીયા કાઢી લીધા. હવે આ મસાલો જે આપણે થોડો શેક્યો હતો ને એને આમાં ટફિંગ કરી દેવાનું છે. આ રીતે 1 by 1 બધા ગુંદામાં આ રીતે મસાલો લગાવી દેવાનો. તો આમાં છે ને તેલ થોડું આગળ પડતું લેવું પડશે, કારણ કે આમાં પાણી નાખવાનું નથી. એટલે ગ્રેવી થોડી બનાવવા માટે તેલ આગળ પડતું લેવાનું. એમાં હવે આપણે રાઈનો વઘાર કરવાનો છે. ચાલો, હવે રહી તતડી ગઈ ને એટલે વઘાર કરી દેવાનો છે ભરેલા ગુંદાનો. જો આમાં હું ધીમા ગેસે 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે ઢાંકીને. જો મિત્રો, હવે આ તૈયાર છે ભરેલા ગુંદા. એકદમ ટેસ્ટી લાગશે અને હેલ્ધી પણ શરીર માટે બહુ જ છે. એકવાર ટ્રાય કરજો, જરૂર ટ્રાય કરજો, મજા આવશે.